રાજકોટના જસદણમાં 3 જેટલા લોકો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે। તો આ સમાચાર અત્યારે રાજકોટથી સામે આવી રહ્યા છે, જેની અંદર જસદણમાં 3 જેટલા શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાઈ છે। 3 શખ્સો અને એક સગીર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે। સગીરાને રૂમમાં બોલાવી અને એકલતાનો લાભ લઈ અને દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો। સગીરાને ધમકી આપી અને દુષ્કર્મ કરી અને ગર્ભવતી બનાવવામાં આવી હતી। ત્યારે શ્રીજી ક્લિનિકના ડોક્ટર રાદડિયાએ બાળકને વેચી દીધું હોવાનો પણ ખુલાસો થયો છે। બાળ તસ્કરી કરી હોવાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। આ ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે, જેમાં રાજકોટના જસદણમાં 3 જેટલા શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાઈ છે, જેમાં 3 શખ્સો અને એક સગીર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। સગીરાને રૂમની અંદર લઈ જઈ અને એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને ગર્ભ પણ રહી ગયો હતો। શ્રીજી ક્લિનિકના ડોક્ટર રાદડિયાએ બાળકને વેચી દીધા હોવાનું કારસ્તાન પણ સામે આવ્યું છે અને બાળ તસ્કરી કરી હોવાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। તો આ સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટના જસદણમાં 3 જેટલા શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 3 શખ્સો અને એક સગીર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાઈ છે। સગીરાને રૂમમાં બોલાવી અને એકલતાનો લાભ લઈ અને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ત્યારે સગીરાને ધમકી આપી અને દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી હતી। ત્યારે શ્રીજી ક્લિનિકના ડોક્ટર રાદડિયાએ બાળકને વેચી દીધું હોવાનું પણ સામે આવ્યું છે। બાળ તસ્કરી કરી હોવાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે।